સમાચાર મળી રહ્યા છે રાજકોટથી નેપાળ ગયેલા કેટલાક લોકો સંપર્ક વિહોણા હોવાનો રાજકોટ આરટીઓની કચેરી તરફથી કહેવામાં આવ્યું છે। આરટીઓની કચેરી લઈને કેટલાક લોકો નેપાળ પહોંચ્યા હતા, હજી તેમનો કોઈ સંપર્ક ન સાધી શક્યા હોવાનો આરટીઓ કચેરી તરફથી કહેવામાં આવ્યું છે। 15 વાહનો આરટીઓની કચેરીની મંજૂરી લઈને નેપાળ પહોંચ્યા હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। जी आज जे कि आपने न्यूज़ મળ્યા છે નેપાળમાં જે કે કુદરતી પરિસ્થિતિનું નિર્માણ પામી છે એ માટે સવારે અમને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। એટલે અમે જેટલા બી વાહનો અમારા નેપાળમાં રાજકોટ જિલ્લામાંથી પરવાનગી લઈને ગયા એમનો ડિટેલ્સ અમે કાઢી લીધી છે। લગભગ 15 જેટલા વાહનો છે જે છેલ્લા 20 થી 25 દિવસની અંદર નેપાળ ગયેલા હોય, અમારી પાસેથી સ્પેશિયલ પરમિટ લઈને ગયેલા હોય એવા 25 વાહનો છે। એ બધા વાહન માલિકો તથા પેસેન્જરોનો અમે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ। જેટલા લોકોનો અમે સંપર્ક કરી શક્યા છે એમાંથી કોઈ પણ હાલમાં ત્યાં ફસાયું હોય અથવા તો એવો કોઈ ન્યૂઝ મળેલા નથી। મોટાભાગના વાહનો ક્યાં તો ત્યાં જવાના બાકી હતા તો એમણે એ ટૂર અથવા તો એ પ્લેસ કટ કરી લીધા છે અથવા તો એ ઓલરેડી ત્યાં જઈને આવી ગયા હોય એવા જ છે, જેની અંદર 3 મોટી બસો છે જે 30 થી 40 કેપેસિટીવાળી છે અને મોટા બાકીના છે 4 વ્હીલર એટલે મોટર કેબ છે। હાલમાં કોઈ ત્યાં મિસિંગ હોય અથવા તો ફસાયું હોય એવા કોઈ ન્યૂઝ નથી, છતાં અમારા અને તંત્ર દ્વારા સતત આવા લોકોનો કોન્ટેક્ટ કરવાની કામગીરી ચાલુ છે। નેપાળના જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો સંપર્ક વિહોણા, અમદાવાદના 3, આણંદના 2 વ્યક્તિ સંપર્ક વિહોણા, વલસાડ રાજકોટના એક વ્યક્તિનો હજી કોઈ સંપર્ક નથી થઈ શક્યો, સુરતના 3 લોકોનો હજી સુધી નથી થઈ શક્યો સંપર્ક। નેપાળ એમ્બેસી સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે, વિદેશ મંત્રાલય સાથે પણ સંપર્કમાં છે, સ્થાનિક ટૂર ઓપરેટર્સનો પણ સંપર્ક કરવા કલેક્ટરને સૂચના અપાઈ છે। સંબંધિત જિલ્લામાં ટૂર ઓપરેટર્સ સાથે સંકલન કરી માહિતી એકત્રિત કરવા સૂચના। કેટલાક લોકો નેપાળ પ્રવાસે ગયા છે તેવી માહિતી કરાઈ રહી છે એકત્રિત। સ્ટેટ કંટ્રોલ રૂમને અત્યાર સુધી ઇન્ક્વાયરીના 12 ફોન કોલ્સ આવી ચૂક્યા છે। ગુજરાતના 12 લોકોનો કોઈ સંપર્ક નથી સાધી શકાયો, જેમનો સંપર્ક કરવા માટે તેમના પરિવારજનો, તેમના સ્વજનો સતત સરકારને રજૂઆત કરી રહ્યા છે અને સરકાર પણ નેપાળ એમ્બેસી સાથે સંપર્કમાં છે। કેન્દ્ર સરકાર સાથે પણ ગુજરાત સરકાર સતત વાતચીત કરી રહી છે, કેમ કે ગુજરાતના કેટલાક લોકો નેપાળ પહોંચ્યા છે પણ કેટલા લોકો પહોંચ્યા છે કોઈ સ્પષ્ટ આંકડો નથી। કેટલાક નામ સામે આવ્યા છે, જેમાં સુરતના પરેશ પટેલ, જ્યોતિ પટેલ સંપર્ક વિહોણા બની ગયા છે। અમદાવાદમાંથી પણ 3 કે 4 લોકો પહોંચ્યા છે નેપાળ। સુરતના મીનાક્ષીબેન રામાણી, જેમનો કોઈ જ સંપર્ક નથી સાધી શકાયો। નેપાળ એમ્બેસી સાથે આ તમામ લોકોનો સંપર્ક સાધી શકાય તે માટે સતત વાતચીત ચાલુ છે। જળ પ્રલયમાં 12 ગુજરાતીઓ સંપર્ક વિહોણાથી જતા તેમના પરિવારજનો ચિંતિત છે। એક તો નેપાળમાં આટલી મોટી દુર્ઘટના બની છે, નેપાળ ચીન બોર્ડર પાસે ફ્લેશ ફ્લડના કારણે 200થી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે, 207 જેટલા તો મૃતદેહ મળી આવે છે અને હજી પણ રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ છે। હજી પણ મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે। એવામાં કેટલાક ભારતીયો નેપાળ ગયા હોવાની જાણકારી મળી છે, જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। અમદાવાદના મિહિરભાઈ પટેલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। મૂળ અમદાવાદના દિનેશભાઈ પટેલ પણ સંપર્ક વિહોણા છે। મૂળ અમદાવાદના ભાવિન રાવલ સંપર્ક વિહોણા બન્યા છે। ભાવિન રાવલની સાથે મૂળ અમદાવાદના અન્ય લોકો પણ છે। બિમલ પટેલ, જૈમિની પટેલ જે આણંદના રહેવાસી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। રાજકોટના જય કોટેચા સંપર્ક વિહોણા થઈ ગયા છે। સુરતના 3 લોકો જેમનો હજી સુધી કોઈ સંપર્ક નથી સાધી શકાયો। વલસાડના રોમા ઈંટવાલાનો સંપર્ક નથી સાધી શકાયો। અમદાવાદના કિન્નરીબેન પટેલ, મિહિરભાઈ પટેલનો કોઈ સંપર્ક નથી કરી શકાયો। તેમના પરિવારજનો સતત પ્રયાસ કરી રહ્યા છે। જ્યારથી આ ફ્લેશ ફ્લડના સમાચાર મળ્યા ત્યારથી તેઓ સતત તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે। મૂળ અમદાવાદ અને હાલ ઓસ્ટ્રેલિયા રહેતા ભાવિન રાવલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। આણંદના બિમલ પટેલ, જૈમિની પટેલનો કોઈ સંપર્ક નથી સાધી શકાયો। તેમના પરિવારજનો રાજ્ય સરકાર અને જે તે જિલ્લામાં કલેક્ટરને માહિતી આપી રહ્યા છે। સ્ટેટ કંટ્રોલ સેન્ટરને પણ લગભગ અત્યાર સુધીમાં 12 કોલ મળ્યા છે, જે પ્રયાસ કરી રહ્યા છે કે તેમના સ્વજનનો કોઈ પત્તો લાગે, કેમ કે સલામત છે કે નહીં બસ એટલું બી ખબર પડી જાય તો આ સ્વજનોને રાહત થાય, પણ હાલ આ તમામ લોકોની કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ।
હજી રાજકોટથી પણ કેટલાક લોકો નેપાળ પહોંચ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આરટીઓની મંજૂરી લઈને કેટલીક ગાડીઓ નેપાળ પહોંચી છે અને એમાં કેટલા લોકો છે, કોણ કોણ છે તેની હજી સુધી જાણકારી નથી મળી રહી. સ્થાનિક ટૂર ઓપરેટર્સ જે ભારતથી નેપાળ પ્રવાસ કરાવે છે એ સ્થાનિક ટૂર ઓપરેટર્સને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તેમની પાસે જાણકારી હોય કે તેમના થકી કેટલા લોકો નેપાળ પહોંચ્યા છે ભારતના, તો તાત્કાલિક જે તે જિલ્લા કલેક્ટરને તેઓ જાણકારી આપે. જે સંપર્ક વિહોણા બન્યા છે રોમાબેન ઈંટવાલા, તેમના પિતા દિલીપભાઈ ઈંટવાલા આપણી સાથે જોડાયા છે, વલસાડથી છે તેઓ. દિલીપભાઈ, શું માહિતી તમારા સુધી પહોંચી છે રોમાબેનની? હવે થોડી ભાઈ વાત સાંભળી છે કે એ લોકોનું ગ્રુપ છે ને આખું 62 જણનું સેફ છે, વાત સાંભળી. ઓકે, આપે વાત કરી એમના ગ્રુપ સાથે કે કોઈ વ્યક્તિ સાથે? કશો કોઈ કોન્ટેક્ટ થતો નથી, પણ જે ટૂર ઓપરેટર ની સામે જે ભાઈ ખરા ને બીજા ટૂર વાળા તેના તેમને કે મેસેજ કર્યો છે કે સંદેશો મળ્યો કે ભાઈ તમારો જે છે આખું ગ્રુપ એ સેફ છે, બ્રિજ ક્રોસ નથી કરેલો, એટલી વાત સાંભળી. ઓકે, તો વાત થાય એવું કઈ શક્ય નથી દિલીપભાઈ? આપે કહ્યું નહીં કે અમારી વાત કરાવો. કોઈ શક્ય જ નથી. આ તો એ લોકો ત્યાંથી મેસેજ કર્યો, વોટ્સએપ મેસેજ આવ્યો અમારા પર કે ભાઈ આ સેફ છે આ લોકો. ઓકે, ચલો, એટલા રાહતના સમાચાર કહેવાય કે જ્યાં પણ છે રોમાબેન એ સેફ છે. આભાર દિલીપભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી મેળવીશું. કલ્પેશ, અન્ય કયા કયા આપણા ગુજરાતના લોકો જેમના સ્વજન કે પરિવારજનો સાથે આપની વાતચીત થઈ છે, કોઈ વિગતો મળી છે? ધ્વનિ, અત્યારે હું ધવલભાઈ રાવલ પાસે છું અને એમના ભાઈ જે છે ભાવિનભાઈ રાવલ એ પણ ત્યાં નેપાળ પશુપતિનાથને પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ એમનો સંપર્ક નથી થઈ શક્યો. ધવલભાઈ આપણી સાથે છે, એમની પાસેથી જાણીશું કે એમના ભાઈ ક્યારે ગયા હતા અને છેલ્લે ક્યારે વાત થઈ હતી. ધવલભાઈ, ભાવિનભાઈ કેવી રીતે ટૂરમાં ગયા હતા, ક્યારે ગયા હતા અને છેલ્લે આપનો સંપર્ક ક્યારે થયો છે? મારો ભાઈ ભાવિન રાવલ એ જ આજથી 4 દિવસ પહેલાં પશુપતિનાથના દર્શને હતો. લાસ્ટ યસ્ટરડે મારે એની સાથે સાંજે ઇવનિંગમાં 7 વાગે જેવું વાત થઈ. 7 વાગે વાત થયા પછી કાલે સવારે એ કૈલાસ માનસરોવરની યાત્રા માટે રવાના થવાના હતા. તો કાલે સવારે 5:30 વાગ્યાની આસપાસ જ્યારે વાત થઈ મારા ભાભી સાથે, ત્યારે એ નેપાળ બોર્ડર ઉપર ઇમિગ્રેશનની તૈયારી કરી રહ્યા હતા. ઇમિગ્રેશન થયા પછી ત્યાંથી તિબેટ બોર્ડર ઉપર જવાના હતા. તિબેટ બોર્ડર પહોંચતા 7:30 જેવું થયું હતું. 8 વાગે ત્યાં આગળ ખ્યાલ આવ્યો કે ત્યાં ઇમિગ્રેશન 8 વાગે ઓપન થાય છે આગળ જવા માટે, માનસરોવરની યાત્રા માટે. તો એ 7:30 વાગ્યા પછી કોઈ સંપર્ક નહોતો થયો. કાંઈ એ જે ટૂર પેકેજમાં ગયા હતા એ ત્યાંની નેપાળની કૈલાસ જર્ની કરીને હતી. એમાં 26 લોકો હતા. 26 લોકોમાં એ 2 પ્લસ મારો ભાઈ, એ 3 ખાસ ફ્રેન્ડ પણ સાથે હતા. ધવલભાઈ, એટલે તમારા બ્રધર તમે કીધું એ પ્રમાણે ઓસ્ટ્રેલિયાથી પ્રવાસે ગયા, એટલે ઓસ્ટ્રેલિયાથી ક્યાં આવ્યા અને કોણ કોણ એમની સાથે બીજું છે ત્યાં આગળ? ઓસ્ટ્રેલિયાથી એ અને એના ફ્રેન્ડ પહેલાં ચંડીગઢ ગયા. ચંડીગઢ ત્યાં આગળ એના ફ્રેન્ડના ત્યાં રહ્યા. એ ફ્રેન્ડનું નામ હતું એક કરણ અને એકનું નામ હતું અર્પણ. અને ભાઈની સાથે આપના કોઈ રિલેટિવ જોડે ગયું હોય? ના, રિલેટિવમાં કોઈ હતું નહીં. એ મારા ભાઈ એક જ હતા, એકલા જ ગયા હતા. છેલ્લે આપનો સંપર્ક ક્યારે થયો છે અને ત્યારબાદ માનો કે સંપર્ક નથી થયો તો ક્યાં ક્યાં આપે પ્રયાસ કર્યો છે? મારે છેલ્લે વાત થઈ પરમ દિવસે સાંજે 6:30 થી 7ની વચ્ચે થઈ. એ પછી મારા ભાભી સાથે સવારે કાલે વાત થઈ એ પ્રમાણે સવારે મોર્નિંગમાં 5:30-6 વાગે વાત થઈ. એ પહેલાં જ્યારે અહીંયા જે દર્શને એ જતા હતા દર્શન માટે, તો મને એના ફોટો, લાઈવ લોકેશન અને એ પણ મોકલતા હતા. મેં કાલે સવારે 8 વાગ્યાથી લઈને આ
ના સમય સુધી ઘણો ટ્રાય કર્યો, એને ફોન લગાવવાનો, મેસેજ કર્યા, પણ કોઈ હજી સુધી એનો રિસ્પોન્સ આવ્યો નથી કોઈ નેટવર્ક મળી રહ્યું ત્યાં આગળ. અહીંયા ક્યાં ક્યાં સંપર્ક કર્યો? કારણ કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે પણ હેલ્પલાઇન નંબર આપેલા હતા, કેન્દ્ર સરકારના પણ હેલ્પલાઇન નંબર આપેલા છે. ત્યાં ક્યાં ક્યાં સંપર્ક કર્યો અને કયા પ્રકારનો પ્રતિભાવ મળ્યો છે આપને? અહીંયા ઘણી બધી હેલ્પલાઇન હતી ત્યાંની લોકલ, એ હેલ્પલાઇનમાં પણ વાત થઈ. એ સાથે સાથે અહીંયા કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆત કરવામાં આવી, એપ્લિકેશન નોટ કરી, એમના તરફથી સારો એવો પ્રત્યુત્તર મળ્યો. કોર્પોરેશનમાં પણ વાત થઈ. કોર્પોરેશનમાં કરણસિંહભાઈ ચૌહાણ કરીને જે હતા એમનો બહુ જ સારો પ્રત્યુત્તર મળ્યો અને એમના જ પ્રયાસથી હું અત્યારે તમારા સુધી પહોંચ્યો છું અને મને એવી આશા છે કે હું જે આશા લઈને બેઠો છું એ મારી આશા તમારા થકી કોઈ માર્ગદર્શનથી અથવા કોઈ હેલ્પથી મને પૂરી થાય. ધવલભાઈ, આપે કીધું આપના ભાઈનો આજે જન્મદિવસ પણ છે. જી કલ્પેશ, આભાર જાણકારી આપવા માટે. આણંદથી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. જલ્પેશ, આણંદના પણ કેટલાક ગુજરાતી પ્રવાસી નેપાળ પહોંચ્યા હતા, તેમના સ્વજનો સાથે શું વાતચીત થઈ છે, શું વિગતો મળી રહી છે તેમના વિશે? જો ધ્વની, નેપાળમાં જે દુર્ઘટના ઘટી છે ને તેમાં ગુજરાતીઓ, ખાસ કરીને ચરોતરની વાત કરવામાં આવે તો આણંદના 2 વ્યક્તિઓ જે છે, દંપતી, તે ક્યાંક ને ક્યાંક નેપાળ પહોંચ્યા હતા. કહી શકાય કે તે લોકો અમેરિકાથી થોડાક દિવસ પહેલાં જ અહીંયા આગળ આવ્યા હતા પોતાના પરિવાર સાથે અને અત્યારે તેમ સંપર્ક વિહોણા થયા છે, એટલે માટે પરિવારમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા છે અને સ્વાભાવિક છે, ચિંતા હોય જ. પરિવાર અત્યારે ચિંતાતુર છે. અત્યારે આપણી સાથે પરિવારના જે અગ્રણી છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરી અને સંપૂર્ણ ચિતાર મેળવવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે પહેલાં તો? મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે અને હું આણંદથી બોલું છું. ધર્મેન્દ્રભાઈ, આ જે દંપતી છે એ એમનું નામ શું હતું, એ ક્યારે અહીંયા આગળથી નેપાળ ગયા હતા અને છેલ્લે ક્યારે તમારે વાત થઈ? એ દંપતી છે ને 28 જુલાઈએ અમેરિકાથી અહીંયા આવ્યા હતા અને 16 ઓગસ્ટે અહીંથી નેપાળ જવા રવાના થયા હતા. ત્યારબાદ એ 10 દિવસ નેપાળ રોકાયા હતા ત્યાં આગળ અને ત્યાં અમારે છેલ્લે વાત એ જે રવિવાર વાત થઈ હતી રાતે, ત્યારબાદ અમારી જો વાત થઈ નથી. કાલે બપોરે એજન્ટનો ફોન આવ્યો હતો કે આવી રીતે નેપાળમાં હોનારત થઈ છે ને તમારા ભાઈનો આજ સવારથી કોઈ સંપર્ક થઈ શકતો નથી. તો અમે બી અહીંથી તૈયારી કરેલો હતો કે ભાઈ અહીંથી કોઈ સંપર્ક થઈ શકે, પણ કોઈ સંપર્ક થયો નથી. ત્યારબાદ અમે અહીંના જે સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, જિલ્લા ડિઝાસ્ટર છે, ત્યાં બી અમે જાણ કરેલી છે ને તે લોકો બી ત્યાંથી તૈયારી કરશે ને અમે બી ત્યાં આગળ જે ત્યાંના નેપાળના ટુરિસ્ટ છે અને ત્યાં ચાઇનાના જે ટુરિસ્ટ છે એ લોકો જો બી વાત કરેલી છે, એ લોકો બી ત્યાં સંપર્ક કરવાનો તૈયારી કરે છે. જો થશે તો અમને જાણ કરશે. અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે ભાઈ કેમ અહીંયા કહી શકાય કે ભાવુક થયું છે પરિવાર અને સ્વાભાવિક છે. આપણી સાથે એક બીજા પરિવારના સભ્ય જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બેન, એ કહો કે આ જે દંપતી હતું તે 3 લોકો અહીંયા આગળ આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક અમેરિકાથી ઇન્ડિયા. તો એમનો જે છોકરો હતો તે અહીંયા આગળ છે, એ કેવો છે? હા, હું નિમિષા પટેલ બોલું છું અને મારો નાનો ભાઈ બિમલ પટેલ અને એની વાઈફ જયમીના પટેલ બંને નેપાળ પ્રવાસે નીકળી ગયા હતા. અમેરિકાથી અહીંયા આવ્યા આણંદ અને આણંદથી પછી એ લોકો 16 ઓગસ્ટના રોજ નીકળી ગયા છે અને એમનો દીકરો જે 11 જ વર્ષનો છે એ અહીંયા આગળ અમારી સાથે છે અત્યારે. એ કહો કાકા કે એ લોકો જે રીતના નેપાળ પહોંચ્યા હતા અને પછી ક્યાંક ને ક્યાંક ચાઇનાની એમ્બેસીમાં પહોંચ્યા હતા, જે વખતે આ દુર્ઘટના ઘટી ત્યારે ચાઇનાની એમ્બેસીમાં પહોંચ્યા હતા વિઝા માટે, છેલ્લે ક્યારે વાત થઈ હતી, શું વાત થઈ હતી? છેલ્લી રવિવારે જ વાત થઈ, એના પછી કોઈ વાત નથી થઈ. ચાઇના એજન્સી અમને આ મેસેજ મળ્યો છે કે આવું ઘટના ઘટી છે ત્યાં, પછી અમને અમારી છેલ્લે રવિવાર પછી કોઈ વાર્તા નથી થઈ. કહી શકાય કે અહીંયા આગળનું જે વહીવટી તંત્ર છે, ખાસ કરીને કલેક્ટર છે, તેમની સાથે કોઈ વાત થઈ, કોઈ આશ્વાસન મળ્યું હોય, કોઈ સંપર્ક કરવાની વાત? ડિઝાસ્ટર સ્ટાફ સાથે વાત થઈ હતી, એમણે આશ્વાસન આપેલું છે કે અમે સારો સપોર્ટ બી આપ્યો છે અમને
ને એ લોકોએ કહેલું છે કે અમારે કોઈ બી કોન્ટેક્ટ થશે તો અમે તમને જાણ કરીશું. ધ્વની, જે રીતના ગુજરાતના જે પરિવાર છે તે પરિવાર ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, જે રીતના આ દુર્ઘટના જે સામે આવી છે ને જે પરિવારો ત્યાં ફસાયા છે ત્યારે પરિવારજનો ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે. ક્યારે પોતાના સ્વજન સાથે વાત થાય, સાથે સાથે વહીવટીતંત્ર ખાસ કરીને ડિઝાસ્ટર સાથે પણ આ પરિવાર, આણંદનું પરિવાર પણ ડિઝાસ્ટર સાથે કોન્ટેક્ટમાં છે. ક્યારે તેમની સાથે વાત થાય તેવી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ જે પરિવાર છે, આ દંપતી જે છે તે દંપતી ક્યાંક ને ક્યાંક અમેરિકાથી અહીં આગળ આવ્યું હતું અને ત્યારબાદ અહીં આગળની જે પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે તેના દ્વારા નેપાળ પહોંચ્યું હતું અને કૈલાસ માનસરોવર જવા માટે જે રીતના ચાઇનાની જે પરમિશન લેવાની હોય છે, વિઝા લેવાના હોય છે, તે વિઝા લેવા માટે એમ્બેસી પહોંચ્યું હતું ને ત્યાં આગળ છેલ્લે જે રીતના પરિવાર સાથે વાત થઈ ત્યારબાદ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો, એટલે સંપર્ક વિહોણા થયા છે અને આ પરિવાર જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયું છે. ધ્વનિ.